તમારું આજના પર ટ્રેન્ડિંગ હેપી બર્થડે રીલ્સ વિડીયોની અંદર એટલે આજે આપણે તમને જબરદસ્ત બર્થડેનું સ્ટેટસ બનાવવા શીખવાશું. તારીખ, નામ અને અલગ અલગ ઇફેક્ટની સાથે જે ફોટા આવશે તે પ્રકારનું જબરદસ્ત બર્થડેનો વિડીયો તમે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ રીતે માત્ર તમારા ફોટા સેન્ડ કરી બનાવવા શીખવાશું. ખબર મિત્રો ચેનલ સાથે નવા હોય તો બસ નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જે બેલનું આઇકન છે તે જરૂરથી દબાવજો. તમને દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને તમે દરરોજ સાવ સિમ્પલ રીતે ટ્રેન્ડિંગ રીલ્સ, ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખી શકશો. તો આજના વિડીયોનો તમે નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની જે ચેનલ છે અલ્પેશ ક્રિએશન ત્યાં આગળ તમે જોઈ શકશો. ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આવે છે. ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી લેશો તો તમને ત્યાં આગળ ડાયરેક્ટ જે વેબસાઇટની લિંક છે તે પણ તમને મળે છે. ટેલિગ્રામ ચેનલને જોઈન જરૂરથી કરી દેજો. તો ડેમોની તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝર ઓપન કરી સર્ચના ગૂગલમાં જજો. ગૂગલમાં સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01 આટલું લખવાનું છે અલ્પેશ ક્રિએશન 01. તો નીચે તમને આ સાઇટ જોવા મળશે અલ્પેશ ક્રિએશન 01. આના પર ક્લિક કરી દો. હવે ક્લિક કરશો તો તમારી પાસે આ સાઇટ ખોલીને આવશે. અહીંયા આગળ સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે. કોડ છે 1029 એટલે કે 1029 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો. ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ ના થંબનેલ તમને દેખાઈ રહી છે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ પોસ્ટ તમારી પાસે ખુલી ગઈ છે. આ પોસ્ટને તમારે સેજ ઉપરની તરફ કરી ધીરે ધીરે આવી રીતે નીચે આવી જવાનું રહેશે. અહીંયા આગળ તમે લખ્યું છે બર્થડે ફૂલ પ્રોજેક્ટ, આના પર ક્લિક કરી દો. જો તમે ક્લિક કરશો એટલે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ છે જે તમારી પાસે એડ થઈને આવશે. પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો. આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું. અથવા ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામની બેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે ત્યાં આગળ સ્ક્રીનશોટ છે ત્યાં પર શેર કરી શકશો. તો નીચે જે ઇનપુટનું બટન છે આપણે એના પર ક્લિક કરી આ રીલ્સને આપણો પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટ આપણો તેને ઓપન કરી લઈશું. રેડી? તો પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તમારે આને ઉપરની તરફ કરીશું નીચે જવાનું છે. તમે અહીંયા સ્ટાર્ટિંગમાં તારીખ લખી દેખાઈ રહી છે. હવે તારીખ સેન્ડ કરવા માટે તમને જે લાઇન દેખાઈ રહી છે આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં તમારે જવાનું છે. હવે જે પણ તમારા બર્થડેની તારીખ આવે તો તારીખ તમારે ઉપર લખવાની છે. જેમ કે આપણે 22 લખીએ, નીચે તમારો માર્ચ મહિનો હોય, જે પણ તમારો મહિનો આવતો હોય તો લખી લેવાનો છે. માર્ચ, જૂન, મે જે પણ તમારે આવતો હોય. રેડી? તો આપણે 22 મે કરી દીધું. રેડી? મે છે નીચે રાખવાનું છે ને 22 આપણે અહીંથી ઉપર લઈ લઈએ. રેડી? આ રીતે 22 મે લખાઈને આવી ગયું છે. રાઇટનું જે આઇકન છે આના પર ક્લિક કરી દો. આપણું નામ અહીંયા તારીખ અહીંયા સેટ થઈ ગઈ છે. હવે આગળ જવાનું છે. અહીંયા આગળ હેપી બર્થડે લખેલું હોય તો આને આપણે કાંઈ પણ ચેન્જ કરવાનું નથી. અહીંયા આગળ આવશે તમને અહીંયા નામ લખવા માટે ઓપ્શન મળે છે. જે નીચે લખેલું આવ્યું છે અલ્પેશ ક્રિએશન. આની જગ્યાએ તમારે અલ્પેશ અને તમારી જે સરનેમ છે તે લખવાનું છે. રેડી? તો ઉપર અલ્પેશને નીચે સરનેમ. આ રીતે આ લાઈન ઉપર ક્લિક કરશો. એડિટ ટેક્સ્ટનો ઓપ્શન છે આમાં તમારે જવાનું રહેશે. આ જે અલ્પેશ લખ્યું છે આને તમે ડિલીટ કરી દો અને અહીંયા આગળ તમે અહીંથી વિજય આપણે ટાઈપ કરી દઈશું. રેડી? નીચે જે ક્રિએશન લખ્યું તેના પર તમે આ રીતે સેન્ડ કરી શકશો અને તમારી જે પણ ડેટ બર્થ હોય જે સરનેમ છે તમે એડ કરી શકશો. ત્યાર પછી તમે આગળ જો બેકગ્રાઉન્ડનું તમને ઇમેજ દેખાઈ રહ્યો છે આવી રીતે તમે ઉપર આવશો તમને આગળ અલગ અલગ ગ્રુપ દેખાઈ રહ્યા છે. રેડી? આ 5 ગ્રુપ છે. અહીંયા ઇફેક્ટની ઉપર તમને જો દેખાઈ રહ્યા છે આ ઇમેજ આવશે આ રીતે. તો ઇમેજને કઈ રીતે સેન્ડ કરવા છે? બેકગ્રાઉન્ડવાળો ઇમેજ છે તમે ઇમેજ ઉપર ક્લિક કરી ડાયરેક્ટ ઇમેજ સેન્ડ કરી શકશો. પરંતુ જે ગ્રુપની અંદર જે ઇમેજ છે એને સેન્ડ કરવા માટે જે પહેલો જ ગ્રુપ છે આપણે એના પર ક્લિક કરીશું. એટલે બધા ગ્રુપની અંદર સેમ પ્રોસેસ રહેશે. તમે ગ્રુપ ઉપર ક્લિક કરી નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, આના પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા આગળ તમને જો આ રીતે ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે જે નંબર છે નંબર પર તમારે ક્લિક કરી દેવાનું છે. નંબર ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરવાનો છે અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. તમારો ફોટો અહીંયા સેન્ડ થઈ ગયો છે. ફોટોને તમારે અહીંથી આવી રીતે સેટ કરવો હોય તો સેટ પણ તમે કરી શકો. રેડી? આ રીતે ફોટો આપણે આગળ રાખી દીધો છે. હવે બેક દબી દો. રેડી? તો એક ગ્રુપની અંદર તમારો ફોટો સેન્ડ થઈને આવી જશે. આ રીતે તમારે આગળ જેટલા પણ ગ્રુપ દેખાઈ રહ્યા છે બધા ગ્રુપની અંદર ફોટો તેને સેન્ડ કરી દેવાનું છે. એક ફોટો આપણો સેન્ડ થઈ ગયો છે. તો આવી રીતે તમારા જેટલા પણ ગ્રુપ આગળ દેખાઈ રહ્યા છે બધાની અંદર ઇમેજ સેન્ડ કરી દેવાનું. ત્યાર પછી આગળ આવશો એટલે તમને આગળ ડાયરેક્ટ ઇમેજ જોવા મળશે. તો આ ઇમેજ બધા તમે ડાયરેક્ટ ઇમેજ સેન્ડ કરી શકશો. પરંતુ ઇમેજ આગળ આવશો એટલે તમને આગળ એક ગ્રુપ પણ જોવા મળશે. રેડી? તો આ બીજું ગ્રુપ છે. આ ગ્રુપની અંદર જઈ તમારે પાછું એડિટ ગ્રુપમાં જવાનું રહેશે અને અહીંયા આગળ પણ તમને ઇમેજ જોવા મળશે. તો આ ઇમેજને તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો. રેડી? બસ આટલું કરવાનું છે. તમારે ઇમેજ સેન્ડ કરી દો, તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય. અને જો આપણે બનાવવાની રીત તમને સારી લાગે તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. આપણે દરરોજ આવી જ રીતે સાવ સિમ્પલ નવા વિડીયો બનાવતા શીખડાવીશું. તો ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો. તમારો વિડીયો સેવ થઈને આવી જશે.